નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે। હું છું સુદાન ગઢવી। આકાશી સર્વેનો અસરદાર અહેવાલ આ કહેવું યોગ્ય છે, કારણ કે ફરી એકવાર ખેડૂતોની સાથે રહ્યું છે વીટીવી। ખેડૂતોની જમીન માપણીના રીસર્વેની કામગીરીમાં વ્યાપક ગરબડી ચાલી રહી હોવાના અહેવાલને વીટીવીએ વારંવાર પ્રસારિત કર્યો। એક વર્ષ પહેલા વીટીવીએ જ આ ઘટનાને ઉજાગર કરી ચૂક્યું હતું અને જેના પડઘા હવે પડ્યા છે। જમીન માપણીના રીસર્વેમાં કેટલાય ખેડૂતોની જમીન છીનવાઈ ગઈ, તો કેટલાક ખેડૂતોમાં તો ભાઈ ભાઈ વચ્ચે ઝઘડા પણ શરૂ થઈ ગયા। પણ આ બધા પાછળ જવાબદાર હતી સરકારની ગેરરીતિ, જેને ઉજાગર કરી છે વીટીવીએ। આકાશી સર્વેના અસરદાર અહેવાલના પડઘા તો સરકાર સુધી પડી ચૂક્યા છે, ત્યારે ખેડૂતોને સાચા અર્થમાં ન્યાય મળશે કે કેમ, આ જ વિષય પર છે આજનું મહામંથન। આકાશી સર્વેનો અસરદાર અહેવાલ મારી સાથે મહામંથનમાં। રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની જમીનનો વર્ષ 2011 થી સર્વે કરવામાં આવી રહ્યો છે। ઉપગ્રહના માધ્યમથી લેન્ડ રીસર્વે નામની ખાનગી કંપની આ સર્વે કરી રહી છે। કંપનીએ કરેલા આ સર્વેમાં અનેક સવાલો ઉઠ્યા છે અને કંપનીની કામગીરી સામે રાજ્યભરના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોના રોષને રાજ્ય સરકાર સુધી પહોંચાડવાનું કામ વીટીવી દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં અનેક ખેડૂતોએ પોતાની વ્યથા વીટીવી સમક્ષ ઠાલવી છે। વીટીવીએ પ્રસારિત કરેલી આકાશી સર્વેના કારણે સરકાર હરકતમાં આવી ગઈ છે અને સરકારે સ્વીકાર્યું છે કે સર્વેમાં અનેક ખામીઓ છે, તેથી સરકારે ફરીથી રીસર્વે કરવાની ખાતરી પણ આપી છે। આમ રાજ્યના ધરતીપુત્રોની વારે ફરી એકવાર વીટીવી આવ્યું છે। વીટીવીના આકાશી સર્વે અહેવાલને સર્વત્ર સફળતા મળી છે। જમીનના રીસર્વેની કામગીરીમાં વ્યાપક ભ્રષ્ટાચારના અહેવાલ વીટીવી પર પ્રસારિત થયા બાદ એક તરફ જ્યાં ભાજપમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા, ત્યારે કોંગ્રેસે પણ આ સમાચારને સમર્થન આપ્યું અને કહ્યું કે ભાજપ સરકારે ખોટી માપણી તો કરી જ છે, સાથોસાથ હજુ ફરીથી માપણી કરાવીને કરોડો રૂપિયા વેડફવા માંગે છે અને ખોટી માપણી કરનાર સામે કાયદેસરના પગલાં ભરવાની કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીએ માંગ પણ કરી હતી। ખેડૂતોને હેરાન પરેશાન કરનારી છે। એ ઉપરાંત એને કારણે રાજ્યમાં ગૃહ યુદ્ધ થાય, પડોશી વચ્ચે તકરાર થાય એવી સ્થિતિ છે। એટલે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવવા વગર આખી માપણી રદ કરવી જોઈએ, પ્રમુલ્ગેશન રદ કરવું જોઈએ અને જેણે આ ખોટા નકશાઓ બનાવી અને અમારા 1.25 કરોડ ખેડૂતો છે એના દસ્તાવેજો સાથે જે ચેડા કર્યા છે, લેન્ડ રેકોર્ડ સાથે ચેડા કર્યા છે, એવા અધિકારીઓ, એવી એજન્સીઓ અને એવા મંત્રીશ્રી જે કોઈ હોય એની સામે દસ્તાવેજોમાં ચેડા કરવાનો ફોજદારી ગુનાઓ નોંધી અને કાર્યવાહી કરવી જોઈએ અને હાઈકોર્ટના સિટિંગ જજનું તપાસ કરશે। વડોદરામાં એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવેલા મુખ્યમંત્રીએ જમીન માપણીમાં થયેલી ગરબડી મામલે પૂછવામાં આવ્યું હતું, જેના સંદર્ભમાં મુખ્યમંત્રીએ જણાવતા કહ્યું છે કે સેટેલાઇટથી માપણી કરવામાં આવી હતી, ઓવરલેપિંગના કારણે આ બધી ગરબડી થઈ છે। રાજ્ય સરકાર દ્વારા જમીન ફેર માપણીના આદેશ આપી દેવામાં આવ્યા છે, જેના આધારે આગળ વધવામાં આવશે। દ્વારા કરે છે એને કારણે ઓવરલેપિંગો થયા છે, આપણે સુધારી અને ખેડૂતોને કોઈને તકલીફ ન પડે એ દૃષ્ટિથી સરકાર કામ કરે। જમીન માપણીને લઈને રાજ્ય સરકારના સિનિયર કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા। ભાવનગર ખાતે ચુડાસમાએ જણાવ્યું છે કે કોંગ્રેસ અને તેના નેતાઓ નિર્દોષ ખેડૂતોને ગુમરાહ કરી રહ્યા છે। ચુડાસમાએ ખેડૂતોને સંબોધીને કહ્યું છે કે જો જમીન માપણીને લઈને ખેડૂતોએ કોઈ વાંધા હોય તો તલાટી મંત્રી કે રાજ્ય સરકારના મંત્રી સુધી રજૂઆત કરી શકે છે। ઉલ્લેખનીય છે કે જમીન માપણીને લઈને કોંગ્રેસના નેતાઓ ગામે ગામ જઈને વિરોધ કરી રહ્યા છે, તથા કોંગ્રેસ સાથે ભાજપ આક્ષેપ લગાવ્યો છે કે ખેડૂતોને કોંગ્રેસી નેતાઓ જમીન માપણીના સર્વે વિશે ગેરમાર્ગે દોરી રહ્યા છે અને ખેડૂતોની જમીન સરકાર પડાવી લેશે તેવો ભ્રામક પણ પ્રચાર કરી રહ્યા છે। રાજ્યમાં રીસર્વેની કામગીરી ચાલી રહી છે। આ અંગે કોંગ્રેસ નિર્દોષ અને ભલાભોળા ખેડૂતોમાં જઈને ગેરસમજ ફેલાઈ રહી છે કે રાજ્ય સરકાર તમારી જમીન લઈ લેવા માંગે છે
હું સ્પષ્ટતા કરવા માંગુ છું કે રાજ્ય સરકાર કોઈ પણ ખેડૂતની જમીન લઈ લેવા માંગતી નથી. આ કામગીરી જે તે વખતે કેન્દ્ર સરકારે 2010માં આખા દેશમાં બધા રાજ્યોને કરવા માટે આપેલી, અને એમાં સૌથી સારી કામગીરી, વધારે કામગીરી અને પહેલી કામગીરી ગુજરાત સરકાર કરી રહી છે. તો દર્શક મિત્રો, સાંભળ્યું આપણે આકાશી સર્વેનો અસરદાર અહેવાલ. મહામંથનમાં આપણે ચર્ચા કરવાના છીએ. 3 મહાનુભાવો આપણી સાથે જોડાયા છે. કોંગ્રેસના નેતા છે અર્જુન મોઢવાડિયા, ભાજપના નેતા પૂર્ણેશ મોદી અને પૂર્વ મહેસૂલ અધિકારી હરેશભાઈ કોઠારી પણ જોડાયા છે. અર્જુનભાઈ, જે રીતે વાત થઈ રહી છે, સરકારે વહેલો સર્વે કરાયો, અસરદાર સર્વે કર્યો, અને અસરદાર સર્વેમાં માઉસ ફેરવીને, જે રીતે આક્ષેપ થઈ રહ્યા છે તે પ્રમાણે માઉસ ફેરવીને જેમ ઓફિસમાં બેસી અને કોઈની જમીન નક્કી કરી નાખી, અને એ જમીન નક્કી કર્યા પછી જે રીતે ગ્રામસભા બોલાવવાની હોય, ગ્રામસભા બાદ ખેડૂતોને જાણકારી આપવાની હોય, એ તમામ વિધિ ઓફિસમાં બેઠા બેઠા થઈ ચૂકી, અને એના કારણે જ આ સમગ્ર પ્રશ્ન ઉપસ્થિત થયો છે. શું માનો છો? જો આ હું કે આપ નથી કહેતા, જમીનની માપણી ઓફિસમાં બેસીને કરી છે એ વાત સરકારના અધિકારીઓ જેમને આ તપાસ સોંપવામાં આવી હતી એ તપાસનીશ અધિકારીઓએ 5 પાનાનો અહેવાલ રાજ્ય સરકારને મોકલ્યો છે. કુલ 711 સર્વે નંબરોની ચકાસણી કરી, અને એ 711 સર્વે નંબરોની ચકાસણી કરવા માટે 1 વર્ષ જેટલો સમય લાગે એક જિલ્લાની અંદર. એટલે એના પછી આ અધિકારીઓ એવું તારણ આપ્યું કે આ માપણી છે એમાં સૌથી પહેલા તો ગ્રાઉન્ડ કંટ્રોલ નેટવર્ક ઊભું કરવું પડે, જેમાં પહેલું જે પ્રાથમિક નેટવર્ક છે એ 4 કિલોમીટરે, બીજું 2 કિલોમીટરે અને ત્રીજું 1 કિલોમીટરે. અને એ જે ગ્રાઉન્ડ કંટ્રોલ પોઈન્ટ બને ત્યાં પાકા પથ્થરોથી નિશાનો પાકા કરવા પડે, અને એની જવાબદારી જે છે એ પંચાયતની હોય, અને એની દર 3 મહિને એનું ઇન્સ્પેક્શન પણ કરવાનું આવે. એના રેફરન્સમાં અને અક્ષાંશ રેખાંશના રેફરન્સમાં માપણી કરવાની હતી. આ રિપોર્ટમાં એવું કહેવાયું કે ગ્રાઉન્ડ કંટ્રોલ પોઈન્ટ જ ઉભા કરવામાં નથી આવ્યા. એક પણ જગ્યાએ આ પાકા પથ્થરો છે એ એકેય જગ્યાએ જોવામાં નથી મળ્યા. તો કોના આધારે માપણી થઈ, કોના રેફરન્સમાં માપણી થઈ? અને હવે માનની મુખ્યમંત્રી શ્રી એમ કહે છે કે અમે પુનઃ માપણી કરીશું. પુનઃ માપણી પણ જ્યાં ગ્રાઉન્ડ કંટ્રોલ પોઈન્ટ જ ઉભા નથી કરેલા, તો કોને આધારે કરીશું? બીજી વાત, 23 પ્રકારના જે લેન્ડમાર્ક નક્કી કરવાના હતા, એમાં કબ્રસ્તાન ક્યાં આવેલું છે, રસ્તો ક્યાં આવેલો છે, રેલવે લાઈન ક્યાં છે, કૂવો ખેતરની અંદર ક્યાં છે, મકાન ક્યાં આવેલું છે, એ નાળિયું કઈ જગ્યાએથી જાય છે, ડેમ ક્યાં છે, તળાવ ક્યાં છે, આ બધું જ ગૌચર જમીન ક્યાં છે બધું જ બતાવવાનું હતું. 23 માંથી એક પણ લેન્ડમાર્કની નિશાની કે ગ્રાઉન્ડ કંટ્રોલ પોઈન્ટની નિશાની આ નકશાઓમાં ઉપલબ્ધ નથી. હવે આ હું નથી કહેતો, સરકારને જે રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો 1 વર્ષ પહેલા એમાં બતાવવામાં આવ્યું છે, અને આ નકશાઓ પર સરકારી અધિકારીઓએ સહી કરી દીધી. કોને દબાણ કર્યું તો આ સહી કરવાનું? અને આ સંપૂર્ણપણે 100% ખોટા નકશાઓ બનાવવામાં આવ્યા છે. એટલા માટે આજે મુખ્યમંત્રીશ્રીએ કબૂલ કરવું પડ્યું કે હા, ગોબાચારી થઈ છે, અમે ફરી સુધારી દેશું. પણ ફરી સુધારવું કોઈ રીતે શક્ય નથી. એટલા માટે શક્ય નથી કે તમારે ગ્રાઉન્ડ કંટ્રોલ પોઈન્ટ જ ઉભા નથી હોય તો ફરી પુનઃ ચકાસણી નહીં થઈ શકે. બિલકુલ બિલકુલ. બીજી વાત એ છે કે કાયદો એમ કહે છે કે તમે 1 જ સેકન્ડમાં 1 જ મિનિટમાં હું પૂરું કરીશ કે તમે માપણી કરી દીધા પછી એ નકશાની કોપી તમારે ખેડૂતને આપવાની છે, અને ખેડૂતે એના ઉપર પોતાને વાંધો હોય તો વાંધો રજૂ કરવાનો છે, અને એના પછી ડેપ્યુટી કલેક્ટરે એ નકશાના આધારે એ જમીનના લેન્ડ રેકોર્ડ ફાઇનલ કરવાના છે, એટલે કે પ્રોમ્યુલગેટ કરવાના છે. હવે આ પ્રક્રિયાની અંદર ખેડૂતે પાસેથી એને નકશો પણ પહોંચાડી દીધો કાગળ ઉપર, એનો વાંધો પણ મેળવી લીધો, અને ડેપ્યુટી કલેક્ટરે એને પ્રોમ્યુલગેટ પણ કરી દીધા. હવે રેકોર્ડ ફાઇનલ થઈ ગયા. સરકારને પણ એને અધિકાર નથી આની અંદર ફેરફાર કરવાનો. હા, એક જ છે, કલમ 211 હેઠળ લેન્ડ રેવન્યુ કોડની કલમ 211 હેઠળ 18,000 ગામોના તમામ કેસો રિવિઝનમાં લઈ પ્રોમ્યુલગેશન કેન્સલ કરી
અને પછી માપણી કેન્સલ કરવાનો એક જ રસ્તો સરકાર પાસે બેચો છે. અને આમે તમે જુઓ કે આપણા જે શર્ટ છે ને બટનની અંદર એક બટન ઊંચા નીચું દેવાઈ ગયું તો થ્રુ આઉટ ઊંચા નીચા થઈ જવાના. હવે એને સરખા કરવા હોય તો એક બટન ખોલવાથી નહીં થાય, આખા બટન ખોલી અને ફરી નવેસરથી દેવા પડે. બિલકુલ. માપણી ફરી નવેસરથી કરવી પડે. સરકાર પોતે તો મૂરખ છે, અંધેરી નગરી ને ચોપટ રાજા જેવી છે, પણ પ્રજાને એવી ભલી ભોળી સમજે છે. પ્રજા એની વાતમાં આવીને ક્યારેય છેતરાવાની નથી. બિલકુલ બિલકુલ જે રીતે વાત થઈ રહી છે પૂર્ણેશ મોદી ભાજપના નેતા પણ આપણી સાથે છે. પૂર્ણેશભાઈ, સવાલ ઘણા ઉપસ્થિત થયા છે અર્જુનભાઈની વાતમાંથી અને આ અહેવાલમાંથી. એક તો આપણે ગુજરાતી છીએ, કોઈ કંપની આપણે મામું બનાવી જાય એવું તો થવું ન જોઈએ, પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે જે રીતે કંપનીએ જે અધિકારીઓ ઉપર દબાણ કોઈ નેતા દ્વારા લાવવામાં આવ્યું અને અધિકારીઓએ લેટરો લખી નાખ્યા કે કંપનીએ બરોબર કામ કરી નાખ્યા છે, એ અધિકારીઓના લિસ્ટ આપણે હજુ સુધી મળતા નથી. ત્રીજી વસ્તુ કે ડિજિટલાઇઝેશનના નામે આપણે ગુજરાતી કરોડો રૂપિયા કોઈ કંપનીને ચૂકવી દઈએ, જે 100 વર્ષ પહેલા અંગ્રેજોએ જે સર્વે કર્યો હોય એ સાચો હોય અને આપણે આટલા આધુનિક જમાનામાં જે રીતે સર્વે કરીએ ને આપણું નાક કપાઈ જાય એ હદે આ કામગીરી થાય, એ તો ગુજરાતી તરીકે કોઈ સંજોગે સહન ન થાય. શું કહેશો? સૌથી પહેલા જે એમણે અમારા કોંગ્રેસના મિત્ર અર્જુનભાઈએ જે સવાલ કર્યો છે કે અંધેરી નગરી, સાહેબ અંધેરી નગરી કોને કહેવાય તમારો ઇતિહાસ પહેલા જાણો. પૂર્ણેશભાઈ, પોઈન્ટ ઉપર આવશું કારણ કે આપણો સમય છે ને, હજારો લાખો ખેડૂતો જોઈ રહ્યા છે, આખો નાગરિક જોઈ રહ્યો છે, ગુજરાતની જનતા જાણવા માંગે છે, એટલે કોઈ પોઈન્ટ બહાર આપણે નહીં જશું. બંને ત્રણેય મહાનુભાવોને મારી વિનંતી છે. ભારતીય જનતા પાર્ટી એ ગુજરાતની સરકારે એક સૌથી પહેલું કદમ એવું ઉઠાવ્યું આખા દેશમાં. સૌ પ્રથમ આ ડિજિટલ માધ્યમથી આ નકશાનું કામ ઉપાડવામાં આવ્યું આખા દેશમાં સૌથી પ્રથમ. અત્યાર સુધી આપણે બધા જ એમ કયા રાખીએ છીએ કે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરો, નવી ટેકનોલોજીનો ઉપયોગ કરો. 21મી સદીમાં નવા ટેકનોલોજીના મારો સવાલ એ છે કે આપણે કેમ મામું બન્યા છીએ એમ કહું છું. 100 વર્ષ જૂના નકશા ડિજિટલાઇઝેશનના નામે આપણે ગુજરાતીને કોઈ મામું બનાવી જાય અથવા તો કોઈ કંપની. એ જ વાત પર આવું છું. હા, બોલો બોલો. નથી મહિના નહીં મેં પોતે જાતે એ તમે ભૂલી જજો. પોતે નકશા જોયા છે આના. કૌભાંડ નથી કે કોઈ બનાવી જાય. હું શું કહું છું, હું તમને શું કહું સાંભળો. એક પણ કદાચ અનેક 1000 ગામ આખું ગુજરાત 100 વર્ષ જૂના નકશા પહેલી વખત પ્રમાણિકપણે ડિજિટલનો જે આપણે પ્રયોગ કર્યો. અમુક ગામોના નકશા નહીં હતા, 7-12 ની અંદર જીપીએસ નકશો ઇલેક્ટ્રોનિક આખું જે માધ્યમથી આજે 1,30,00,000 સર્વે આખા ગુજરાતના, જે પૈકી 56,000 જેટલા વાંધા આવ્યા છે. તો મારે મિત્રને એ કહેવું છે કે તમે 1,30,00,000 સર્વે ની અંદર 56,000 વાંધાને જે રાયનો ડુંગર બનાવી રહ્યો છે એની અંદર મારે એવું જે સતી થઈ હશે, સતી સુધારી શકાય છે. અને એટલા માટે મેં કહ્યું છે કે જ્યાં સુધી આપણા ખેડૂત આગેવાન આ નકશો જોઈને સહી નહીં કરે એને. પૂર્ણેશભાઈ રોકવા માંગીશ. જે ખેડૂતને ખબર નથી એ ખેડૂતના જમીન બીજાના નામે ચડાવવાનો કોને અધિકાર આપ્યો છે? પૂર્ણેશભાઈ, કયા એજન્સીની તાકાત છે કે ખેડૂતની જમીન પોતાની જમીન બીજાના નામે ચડાવી દે? અને એ સરકારની રેમરા હેઠળ હું એ માનું છું કે કોઈ ખેડૂતની ઊંઘ હરામ કરવાનો કોઈને અધિકાર નથી. સરકારની રેરાણ અગર ક્યારે આ કામ થયું નથી. કોઈ ક્ષતિ હોય, ઇલેક્ટ્રોનિક ડિજિટલ નવો યુગ છે, નવી ટેકનોલોજી છે, ક્યાંય કોઈ ક્ષતિ થઈ હોય એને સુધારવાનો પૂરો પ્રયાસ કરવામાં આવશે. પણ જ્યાં સુધી આપણા ખેડૂત એ નકશા પર સહી નહીં કરશે ત્યાં સુધી ખેડૂત સુધી નકશો પહોંચે તો ને. આખી વાત જે કરી રહ્યા છે કે બધા વેર વિખેર થઈ જશે. ખેડૂત પૂર્ણેશભાઈ, તમે હળહળતું જૂઠાણું ફેલાવો છો. પૂર્ણેશભાઈ, હળહળતું જૂઠાણું છે. ખેડૂતોને કાગળ ઉપર તો એવું બતાવી દીધું કે તમે ઓલરેડી સહી કરી દીધી છે. તમે ખેડૂતો પાસેથી તો વાંધા મગાવી લીધા
ફાઇનલ કરી નાખ્યું, ફાઇનલ કરીને રેકોર્ડ ફાઇનલ થઈ ગયા. હવે તમે ખેડૂતોના સહીની ક્યાં વાત કરો છો? તમે પ્રજાને મૂર્ખ ન બનાવો, પહેલા તમે જાણીને આવો. તમને પ્રાથમિક જ્ઞાન નથી કે આ ભારત સરકારનો પ્રોગ્રામ હતો. એમ તમારા રેવન્યુ મંત્રી શ્રી અત્યારે એમ કે છે કે ડોક્ટર મનમોહનસિંહ નો પ્રોગ્રામ હતો અને એમાં આખા ઇન્ડિયામાં માપણી થઈ, પણ ગુજરાતની અંદર અંધેરી નાગરી અને ચોપાટ રાજાએ બધા રેકોર્ડને ચોપાટ કરી નાખ્યા. બધા જ રેકોર્ડને, એક પણ રેકોર્ડ સાચો નથી તમારો. એમ તમારા અધિકારીઓ કહે છે, તમારા અધિકારીઓનો રિપોર્ટ એમ કહે છે કે 100% માપણી ખોટી થઈ છે. જે ખેડૂત સહી નહીં કરે નહીં, તમારા અધિકારીઓ કહે છે, તમારા અધિકારીઓ કહ્યું કે આમાંનું કશું પણ થયું નથી. નહીં થઈ શકે. પૂર્ણેશભાઈ, હું મારું કહેવાનું કહું છું, જે સતી થઈ હશે ક્યાંક આ નવી ટેકનોલોજી છે. પૂર્ણેશભાઈ, મારી રિક્વેસ્ટ તમને એ છે, મારી રિક્વેસ્ટ એ છે અર્જુનભાઈ ને પૂર્ણેશભાઈ બંનેને કે આપણે જે વાત કરીએ એ સત્યને આધારિત કરીએ, કારણ કે લાખો કરોડો ખેડૂતો આપણે જોઈ રહ્યા છે. પહેલી વસ્તુ. બીજી વસ્તુ એ છે કે જે ખેડૂતોને તમે કાયદા મુજબ વાત કરો છો, મારી વાત સાંભળો. 1,30,00,000 સર્વેમાંથી 56,000 ના વાંધા આવ્યા છે, તો એ 5% પણ નથી થતા. એટલે મારે પૂર્ણેશભાઈ, હું તમને દાખલો આપું. પૂર્ણેશભાઈ, સવાલ 56,000 નો નથી. 56,000 નો તો લોકોને ખબર પડી છે. 100% ખેડૂતોને અસર થઈ. પૂર્ણેશભાઈ, દિલ ઉપર હાથ રાખીને તમે 56,000 ને તો ખબર પડી છે. નથી પડી એનું શું? જેને ખબર જ નથી પડી કે જાણ જ નથી. મારું ગામ છે, મારા ગામમાંથી એકે વ્યક્તિને જાણ નથી કે 4 વર્ષ પહેલા આ લોકોની જમીન છે એ જાતે નકશા દોરાઈ ગયા છે. બોલો. ઈશુદાનભાઈ, આમાં એવું બન્યું છે કે જે માપણી છે એ કોઈ દિવસ સેટેલાઇટ થી થતી નથી હોતી. પૂર્ણેશભાઈ ને ખબર નથી કે આ માપણી સેટેલાઇટ થી નથી થતી. આ માપણી છે એ ટોટલ સ્ટેશન સર્વે થી સ્થળ ઉપર જઈ, ખેતર ઉપર જઈ, ચારે સેઢા ઉપર ચક્કર મારીને માપણી કરવાની છે. હાથમાં એનું ટોટલ સ્ટેશન સર્વે અને જીપીએસ નું ઇન્સ્ટ્રુમેન્ટ લઈ અને ત્યાં જવાનું છે. એમને પોતાને પ્રાથમિક જ્ઞાન આ સરકારને નથી કે તમારે માપણી કરવી હોય તો સ્થળ ઉપર જવું પડે, ગ્રાઉન્ડ કંટ્રોલ પોઈન્ટ નક્કી કરવા પડે, અક્ષાંશ રેખાંશને આધારે માપણી કરવી પડે. એને બદલે ઓફિસમાં બેસી અને માપણીમાં આપણા ચોરસ ખેતરો હોય સામાન્ય રીતે કે લંબચોરસ હોય, અને 10-10 ખૂણાવાળા અંધેરી નગરી એટલા માટે મારે કહેવી પડે કે 10 ખૂણાવાળું કોઈ ખેતર જોયું છે તમે? 5 ખૂણાવાળું કે 6 ખૂણાવાળું ખેતર જોયું છે? આ બધા ખેતરો એવા બનાવી દીધા. સી આકારના ખેતરો ને ડી આકારના ખેતરો, ઈ આકારના ખેતરો ને આવા ખેતરો કોઈ બનાવ્યા છે? કોઈ? આ તો અત્યારે તમારા મંત્રીશ્રીઓ કે તમારા ધારાસભ્યો આ નકશા લઈને ગામમાં જાય તો ખેડૂતો ગામમાં ઘૂસવા નહીં દે એવી સ્થિતિ કરી દીધી છે. પહેલા પ્રાથમિક રીતે પૂર્ણેશભાઈ તમે તૈયારી કરીને આવો, માહિતી સરકાર પાસેથી મેળવી અને અહીંયા મૂકો કે અહીંયા આ પ્રકારે થયેલું છે. મારી પાસે તમારી સરકારની સામે થયેલા રિપોર્ટ છે કે 100% માપણી ખોટી છે, એક પણ માપણી સાચી નથી. હવે એને આધારે આ વાત કરું છું. તમારી પાસે કોઈ માહિતી નથી. 56,000 ને તો ખબર પડી હશે, બાકી 100% ખોટું છે. હું તમને સ્પષ્ટ બોલો પૂર્ણેશભાઈ. ઉદાહરણ આપવા માંગુ છું અર્જુનભાઈ, આપને તમને એ કહેવા માંગુ છું કે જ્યારે હું તમને એક ઉદાહરણ આપવા માંગુ છું. હિન્દુસ્તાનનો 100 કરોડથી વધુ ધરાવતો આપણો દેશ સૌથી પહેલી વાર જ્યારે દરેક મતદારોને ઓળખ કાર્ડ આની વાત કરવામાં આવી ત્યારે પણ આ જ પરિસ્થિતિનું નિર્માણ કર્યું હતું. એકે એકને ઓળખ કાર્ડ આપવામાં આવ્યું હતું. ક્યાંય કોઈની ચહેરામાં ભૂલ હતી, ક્યાંય કોઈની ઉંમરમાં ભૂલ હતી, ક્યાંય કોઈના નામની સ્પેલિંગમાં ભૂલ હતી, ક્યાંય કોઈ સરનામાની ભૂલ હતી. પરંતુ આજે આ તમામ બધા આઈ કાર્ડો 125 કરોડ દેશની અંદર મતદાન કરવા માટેના આઈ કાર્ડો પૂર્ણેશભાઈ, એમાં કદાચ નામની ભૂલ હોય ને તો એને કઈ ગુમાવવાનું નથી. પૂર્ણેશભાઈ, ના ઉદાહરણ આવા ન આપો, એને કઈ ગુમાવવાનું નથી હોતું. પેલી તો આખી જિંદગીની જમીન છે અને તમને ખબર છે એક સેઢા ઉપર જો ખૂન થતા હોય તો તમે આખા સિયાકાર ટેકનોલોજીનો જાણકાર હું છું, મને ખબર છે. આ બધા ટેકનોલોજીથી આખી
દુનિયામાં માપણી થાય છે. અહીંયા તમે નવી માપણી નથી કરી. આ ટેકનોલોજી છે એ આખા દેશમાં વપરાય છે, આખી દુનિયામાં વપરાય છે. હું એન્જિનિયર છું જાતે, મને ખબર છે કે આ ટેકનોલોજી, તમને ખબર નહીં હોય કે આ ટેકનોલોજી નવી ટેકનોલોજી લાવ્યા છે. ક્યાંની તમે નવી ટેકનોલોજીનું રિસર્ચ કરવા ગયા હતા? આખી દુનિયામાં જે વપરાય છે, આખા દેશમાં વપરાય છે એ ટેકનોલોજી તમે ટેકનોલોજીનો ઉપયોગ નથી કર્યો. તમે રૂમમાં બેસી અને નકશા બનાવ્યા, તમે સહી કરી દીધી, એજન્સીઓને પૈસા ચૂકવી દીધા અને મજા કરી દીધી. તમે મજા કરી લીધી. કોઈ જગ્યાએ સ્થળ ઉપર ગયા છે અને સર્વેયરો, બહારના સર્વેયરોને બોલાવી અને તમે માપણી કરાવી, ઘરમાં બેસી અને સહીઓ કરી દીધી. નકશાઓ અધૂરા છે એના ઉપર સહી કરી દીધી. 15 ખૂણાવાળા નકશાઓ છે, એમાં શરમ ના આવી સરકારના કોઈ અધિકારીને કે આનું બિલ ન ચૂકવાય એમ? અને તમે અત્યારે ડિજિટલ ટેકનોલોજી, તમે ક્યાંની ડિજિટલ ટેકનોલોજી રિસર્ચ કરવા ગયા હતા? આખી દુનિયામાં વપરાય છે આ ટેકનોલોજી, આખા દેશમાં વપરાય છે, આખા દેશના એન્જિનિયરો વાપરે છે, આખા દેશના સર્વેયરો વાપરે છે. એનાથી જ થયું છે, એમાં કશું નવું નથી કર્યું. ઓકે અર્જુનભાઈ, પૂર્વ મહેસૂલ અધિકારી પણ આપણી સાથે છે, હરેશભાઈ, એમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું, કારણ કે દર્શકોને એ પણ જાણવું છે, વીટીવીના દર્શકોને, હરેશભાઈ, કે આ સમગ્ર મામલામાં શું થયું છે, કઈ રીતે કંપનીને કામગીરી સોંપાણી છે, ને આમાં જો આક્ષેપ હોય, તમે જે રીતે ઊંડા ઉતર્યા છો, તો આમાં કેટલી મોટી ગોબાચારી થઈ હશે? ખરેખર તો જ્યારે આ રીસર્વેનો પ્રોજેક્ટ અમલમાં આવ્યો અને ખાનગી એજન્સીઓને ટેન્ડરો દ્વારા પ્રક્રિયાઓ કરી અને કામગીરી જ્યારે સુપ્રત કરવામાં આવી, ત્યારે બહુ પારદર્શકતા, માર્ગદર્શકની પરિપત્રો સરકારે કાઢેલા છે, સરકારે ઠરાવો પણ પસાર કરેલા છે, કઈ સિસ્ટમમાં કામ કરવું જોઈએ અધિકારીઓએ, એ બધી જ બહુ જ સરસ રીતે, સુંદર રીતે ઠરાવો કરીને આખો એક પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારબાદ જયારે એજન્સીઓને કામ સોંપવામાં આવ્યું, ત્યારે એજન્સીઓએ જે એમને સિસ્ટમ બનાવવામાં આવી છે સરકાર તરફથી, એ સિસ્ટમને બાજુ પર રાખીને એજન્સીઓએ 5,000 વાળા પગારવાળા છોકરાઓને રાખીને આખી સિસ્ટમને ફોલોઅપ કરી. તેના કારણે પરિસ્થિતિનું એ સર્જન થયું કે ફિલ્ડ ઉપર ગયા વગર અને ગુજરાતીઓને રાખ્યા સિવાય, જે ગુજરાતી ભાષાનો પ્રયોગ ખેડૂતોને ખબર પડે એ વાપર્યા સિવાય હિન્દી ભાષીઓને રાખી અને આખો પ્રોજેક્ટ અમલમાં લાયા. ખરેખર જગ્યા ઉપર એક સ્પોટ્સ ઉપર માપવાનું હતું, પરંતુ માપવા ગયા વગર ખેતરના 1-2 ખેતર માપીને ગામમાં આખું ડિજિટાઇઝેશન ગૂગલના મેપોથી આખા ગામના નકશાઓ અને ખેડૂતોના નકશાઓ તૈયાર કરવામાં આવ્યા. અને એના જોઈનિંગના લોચાના કારણે નોન ટેકનોલોજી વાળી વ્યક્તિઓ કે ટેકનિકલ વ્યક્તિઓના સિવાયના લીધે કામેને લીધે આખા છેડા આડાવડા જોઈન્ટ કર્યા અને એ જોઈન્ટ કરીને ટેબલ વર્ક કર્યા ઉપરથી જ આખા નકશા તૈયાર થયા. આ નકશા તૈયાર થયા, એનું સુપરવિઝન પણ અધિકારીઓએ કરવાનું હતું. ફિલ્ડ ઉપર નિમતનદાર કે સર્વેયરોએ 10% ફિલ્ડનું ચેકિંગ કરવાનું હતું એજન્સીઓના કામનું, ડીએલઆરએ 20% ચેક કરવાનું હતું, 30% સુપ્રિન્ટેન્ડન્ટ લેન્ડ રેકોર્ડે ચેક કરવાનું હતું, ક્લાસ 1 ઓફિસરે કરવાનું હતું, અને સેટલમેન્ટ કમિશનરના અધિકારીઓએ પણ આ વસ્તુને ચેકઆઉટ કરીને સુપરવિઝન કરવાનું હતું, દર મહિને કરવાનું હતું. પણ એક પણ અધિકારી કે કર્મચારી સાઈડ પર ગયા વગર, કોઈ પણ સુપરવિઝન કર્યા વગર સહી સિક્કા કરી અને ટેન્ડરો પાસ કરેલા. આ આશરે 370 કરોડ રૂપિયા નો ગોટાળો છે. 370 કરોડનું કામ ખોટું થયું છે. અને હવે ફરીથી જયારે માન્ય મુખ્યમંત્રીશ્રીએ ડિક્લેર કર્યું છે ફરીથી રીસર્વે કરવાનું, ત્યારે આંકડો 900 કરોડ સુધી પહોંચશે. પૂર્ણેશભાઈ, એક દાખલો આપણે બેસાડવાની જરૂર છે. મને લાગે છે કે આ તમામમાં ઊંડી તપાસ થાય. તપાસ કેવી થાય કે એજન્સી, જે એજન્સીએ કર્યું છે એ એજન્સી, જે અધિકારીઓએ સાઇન કરી છે, જેને લેટર લખ્યા છે ઓકે કે એજન્સીએ બરોબર કામ કર્યું છે, એ અધિકારીઓ ભલે 100-150 જેટલા હોય એટલા, અને આ તમામની સામે એક્શન લેવાય. કેવા? માત્ર સસ્પેન્ડ નહીં, જે વ્યક્તિએ આ ખેડૂતોની જમીનો ઘર બેઠા બીજાના નામે ચડાવી દીધી હોય એમને સજા કડકમાં કડક થવી જોઈએ. ગુજરાત એનો એક ઉદાહરણરૂપ બનવું જોઈએ કે નેક્સ્ટ કોઈ એજન્સી આવે તો પૈસા તો પાછા લાવવાના છે. આપણે 370 કરોડની આસપાસ જે હરેશભાઈ કહ્યા, મને આંકડામાં બહુ ખબર નથી પડતી, પણ આવી રીતે આપણે દાખલો બેસાડશું ખરા? કારણ કે માત્ર તપાસ કરવું, રીસર્વે કરવું, સીએમ સાહેબે બધાએ કહ્યું છે, મહેસૂલ મંત્રીને, પણ એમાં ગુજરાતના ખેડૂતોને હજી વિશ્વાસ નથી કે આપણે શું કરવાના છીએ.
એકવાર એવો દાખલો બેસાડશું ખરા કે આવા અધિકારીઓને આપણે ચમરબંધી, જે પણ અધિકારી હોય, અથવા તો એ અધિકારી કહે કે મને ફલાણા નેતાએ કહ્યું છે, મેં લખ્યું છે, એમાં કોઈ ખોટું નથી, પણ અધિકારીએ માત્ર ને માત્ર કાનૂનને અનુસંધાને કામ કરવાનું. કેવા પગલા ભરીશું આપણે દાખલા રૂપ? પૂર્ણેશભાઈ. ગુજરાત સરકાર પારદર્શક સરકાર, સંવેદનશીલ સરકાર છે. આ મામલે પણ કોઈને પણ હવે છોડવા માંગતા નથી. જે સતી રહી ગઈ હશે, એક સતી ભૂલ સુધારીને ખેડૂતને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય એ પણ સરકારે જોવાની છે. ભલે અત્યારે મેં ઉદાહરણ તમને આપ્યું છે, બહુ વ્યવસ્થિત આપ્યું છે કે આખા દેશની અંદર આજે વોટર સ્ટાર્ટમાં જે કંઈક સતી હતી એને પૂર્ણેશભાઈ, સંવેદનશીલ સરકાર પાસેથી જે જાણવા માંગીએ છીએ ને આપણે કે સંવેદનશીલ સરકાર કેવા એક્શન લેશે. સરકાર તમામ જે સતી રહી ગઈ તે સુધારવાનો સરકાર તમામ પ્રયત્ન કરશે. એમાં ખેડૂતનું કોઈ પણ અહિત ન થવા, ખેડૂતનું અહિત ન થાય એ સરકાર ગેરંટી લે છે. સારી વાત છે, કારણ કે હજારો ખેડૂતોએ વચ્ચે જયારે બપોરે અમારે ચાલુ થયું હતું 3.5-4 કલાકમાં સંખ્યાબંધ ખેડૂતોએ ફોન કર્યા છે. કોઈ પણ તકલીફ ન થાય. પણ એક્શન કેવા લેવાશે? કારણ કે ગુજરાતની જનતા એ જાણવા માંગે છે કે હવે સંવેદનશીલ સરકાર આપણી કઈ રીતે એક્શન લેશે. એક તો સૌથી પહેલા જે પ્રમાણે જે કૌભાંડ શબ્દ છે તે જોડે સંમત નથી. જ્યાં સતી રહી છે એ પૂરી સુધારવામાં આવશે. પૂર્ણેશભાઈ, એટલા માટે કૌભાંડ શબ્દ વાપરું છું. એની પણ તપાસ કરવામાં આવશે. અર્જુનભાઈ, પૂર્ણેશભાઈ આ જવાબથી બચી રહ્યા છે, પણ એક્શન કેવા લેવા જોઈએ? જો ગુજરાત સરકાર ઈશુદાનભાઈ આની અંદર કૌભાંડ શબ્દ છે ઈશુદાનભાઈ, આની અંદર કૌભાંડ હું કહું છું કે ઈશુદાનભાઈ કહે છે કે પૂર્ણેશભાઈ છે એમ નહીં. કૌભાંડ થયું છે, સંપૂર્ણપણે બનાવટી કામગીરી થઈ છે. એવું જે જિલ્લા કક્ષાની ઓફિસો છે એણે અનેક રિપોર્ટ સેટલમેન્ટ કમિશનરને કરેલા છે. સંપૂર્ણપણે ખોટી માપણી છે અને એ માપણીને સુધારી શકાય એવી છે નહીં. પ્રમુલગેશન થયેલા છે, ખોટા છે. એટલે આ પુનઃ માપણી કરવી જોઈએ અને રદ થવાને પાત્ર છે. અને જો રદ નહીં કરીએ તો જે શબ્દો વાપરા છે એ રિપોર્ટમાં હું કહું કે ભાઈઓ વચ્ચે, પડોશીઓ વચ્ચે તકરાર થશે, ખૂનામરકી થશે અને રાજ્યમાં અશાંતિ થશે એવો રિપોર્ટ રાજ્યના સેટલમેન્ટ કમિશનર અને રાજ્ય સરકારને જિલ્લા કક્ષાની ઓફિસોએ કરેલો છે. એટલે કૌભાંડમાં હું કહું એ તો કદાચ આરોપ ગણાય, પણ આ તો અહેવાલ છે કે કૌભાંડ છે. તો મારો માત્ર એટલી જ વાત છે કે કૌભાંડને સામે તપાસ જે છે એની સામે એક નાગરિક જો દસ્તાવેજમાં ચેડા કરે તો એને જેલમાં પૂરવામાં આવે છે. આ તો ગુજરાતના 1.25 કરોડ ખેડૂતોના દસ્તાવેજો સાથે ચેડા થયા છે અને એ કૌભાંડ છે એમ રાજ્ય સરકારને જે અહેવાલ મળ્યો છે એમાં છે. તો મારી માત્ર એટલી જ વાત છે કે એની સામે પગલા લેવાશે કે કેમ. આટલો જવાબ પૂર્ણેશભાઈ પાસે હોય તો આપે, નહીતર તો આ સરકાર પારદર્શક છે, નવી ટેકનોલોજી લઈ આવ્યા છે, જાણે અહીંયા બધી જાણે નવી રિસર્ચ કરીને લઈ આવ્યા છે. એવા શબ્દો તો બહુ સમય સાંભળી લીધા. તપાસ થશે કે નહીં એટલી જ વાત છે. પૂર્ણેશભાઈ, તમે એક છેલ્લા વર્ષમાં ફાસ્ટ ટ્રેક સરકાર આજે જે ચાલી રહી છે, કોઈ પણ આ પ્રકારના કોઈ પણ કર્મચારીની કોઈ પણ સતી કોઈ પણ હવે કોઈ પણ પ્રકારનું ચલાવી લીધું નથી. એ આપણે ધ્યાનમાં હોવું જોઈએ. અને આના કારણે હું ચોક્કસ કહીશ કે જો કોઈ આ પ્રકારની ક્ષતિમાં કોઈનું ઇન્વોલ્વમેન્ટ મજબૂત છે અને કશું થયું નથી. અર્જુનભાઈ, અમને ખબર છે કે ચૂંટણીના વખતે તમે આ પ્રકારની વાતો હરહંમેશ કરતા હોવ છો, પણ અમે પૂર્ણેશભાઈ ચૂંટણીને ભૂલી જઈએ એટલા માટે કે ખેડૂતોના પ્રશ્નોનો સવાલ છે. પૂર્ણેશભાઈ, આ અહેવાલ મેં રજૂ નથી કર્યો, તમારા અધિકારીઓએ રજૂ કર્યો છે. તમારા અધિકારીઓએ કીધું છે કે આમાં કૌભાંડ છે. સરકારી અધિકારીઓએ કીધું છે કે આ ઘરે બેસીને માપણી થઈ છે. 23 માંથી એક પણ લેન્ડમાર્ક બતાવ્યા નથી. જે ખેડૂતોને જવાના રસ્તાઓ છે એ બતાવ્યા નથી, કુવાઓ બતાવ્યા નથી, મકાન બતાવ્યું નથી અને છતાં સહીઓ થઈ ગઈ છે
એમ સરકારના અધિકારીઓ કહે છે, એણે રિપોર્ટ કરેલો છે, મેં નથી કરેલો. હું આવા કોઈ આક્ષેપ નથી કરતો. હું તો સરકારના રિપોર્ટ તમને કહું છું કે આ રિપોર્ટ તમારી ઓફિસમાં, સરકારની ઓફિસમાં 1 વર્ષથી પડેલા છે. 1 વર્ષથી તમે કોઈ કામગીરી નથી કરી. બિલકુલ. બહાર લેવા, વીટીવી બહાર લેવું, મીડિયા બહાર લેવું, પછી તમારા મુખ્યમંત્રી એમ કીધું કે ના એમાં ગોબાચારી થઈ છે પણ અમે સુધારીશું. હું એમ કહું કે તમારાથી સુધારી શકાય એમ છે નહીં, એમ તમારા અધિકારીઓ કહે છે, તો શું કરવા રદ નથી કરતા? તમને પ્રધાનમંત્રીનું દબાણ છે કે આમાં આ તમારે સુધારવા, આ રદ ન કરવી, ખોટું થયેલું છે છતાં રદ નહીં કરવાનું? કોની એવડું મોટું કયું દબાણ છે આ સરકાર ઉપર કે તમે સોંપેલી તપાસ, એનો અહેવાલ, આ બધું હોવા છતાં તમે આને રદ નથી કરતા? પુરાણા બધા જ રેકોર્ડ છે, 100% સાચા છે, જૂના રેકોર્ડ છે બધા. 1960 માં થયેલા છે, 100 વર્ષ જૂના નહીં. 100 વર્ષ જૂના નથી, એ પણ પૂર્ણેશભાઈ ને પૂર્ણ જ્ઞાન નથી. અર્જુનભાઈ, જવાબ આપવા દેશો પૂર્ણેશભાઈને. 1960 ની વચ્ચે આખા દેશમાં માપણી થઈ હતી. બિલકુલ, બિલકુલ. અને એ રેકોર્ડ બન્યા છે. રેકોર્ડ 100% સાચા રેકોર્ડ છે. પૂર્ણેશભાઈ, હા, હેલો પૂર્ણેશભાઈ જવાબ આપો. હેલો, પૂર્ણેશભાઈ, અવાજ આવે છે? તો હું એક પ્રશ્ન પણ તમને કરવા માંગુ છું કે વીટીવી પર જે રીતે ખેડૂતો અવાજ વેદનાઓ કેમ નથી? ઠાલવી છે, ખેડૂતો રડી રહ્યા હતા, એમણે એવું કહ્યું કે અમારી જમીન અમારી પાસે રહેવા દો. સવાલ એ નથી કે જમીન ઝૂંટવાઈ ગઈ છે, પણ સવાલ એ થાય છે કે જે ખેડૂતોએ જાણ્યા નકશા, એમની ઊંઘ ઉડી ગઈ છે. અને એનો મેં પણ નકશાનો અભ્યાસ કર્યો છે, હું બતાવી શકું એવી સ્થિતિમાં છું. એટલે હું કહું છું કે હવે આપણે શું એક્શન લેશું? અર્જુનભાઈએ કહ્યું એનો પણ જવાબ આપી દો પૂર્ણેશભાઈ. એટલે સૌથી પહેલા એક બાબત આપણે નિશ્ચિત કરવી જોઈએ કે કોઈ પણ આ જે ક્ષતિ રહી ગઈ હશે, કોઈ પણ ક્ષતિ, એ ક્ષતિને જમીન મહેસૂલ કાયદાના અંતર્ગત કેવી રીતે આપણે એને વધુમાં વધુ યોગ્ય મદદ કરીને ખેડૂતને ન્યાય આપી શકાય, એને ચોક્કસ પ્રયત્ન સરકાર એમાં કટિબદ્ધ છે અને રહેવાની છે. એમાં કોઈ બેમત નથી. કોઈ પણ ખેડૂતને તકલીફ થાય, એને અન્યાય થાય એવું કોઈ ઈચ્છતું પણ નથી ને કરવાના પણ નથી. પણ અત્યારે જે પ્રકારે વાત થઈ રહી છે કે આને નહીં સુધારાશે, આ નહીં કરી શકશો, એવી વાત નથી. આની અંદર પૂરેપૂરો આખા તમામ જમીનનો જરૂર પડે તો ફરીથી 1 કરોડ 30 લાખ સર્વેનો પૂર્ણેશભાઈ, મારો સવાલનો જવાબ નથી. લાખો ખેડૂતો સાંભળી રહ્યા છે આપણે વીટીવી સમક્ષ, કારણ કે આપણે એટલા સંવેદનશીલ છીએ. હું તમને દાખલો આપું કે જે રીતે ગૌચરનો પણ ગતરોજ વીટીવીએ એટલા માટે કૌભાંડ બહાર લાવ્યા હતા કે ગૌચર જ્યારે કેરેલાની ઘટના હતી ત્યારે ઉપવાસ ઉપર આપણે ઉતર્યા હતા, શંભુ પ્રસાદજી. અને એવી ઘટના જ્યારે ફરીથી ખેડૂતોને થઈ ત્યારે વીટીવી સમક્ષ આવ્યું છે, વીટીવીએ ઉજાગર કરી છે. હવે ખેડૂતોને એ જાણવું છે કે આવા અધિકારીઓને આપણી સંવેદનશીલ સરકારે બતાવવું પડશે, સંવેદનશીલતા, એક્શન લઈને. હું એમ કહું છું કેવા એક્શન લેવાશે? એવું કહ્યું છે કે ક્ષતિ ગંભીર પ્રકારની હશે તો ગંભીર પ્રકારના પગલા પણ ભરાશે. સરકાર એમાં કોઈને માફ કરવા માંગતી નથી. બિલકુલ, બહુ જ મોટું નિવેદન પૂર્ણેશભાઈનું છે કે સરકાર ગંભીર પ્રકારના પગલા હશે તો ગંભીર પ્રકારના લેશે. આ ગંભીર પ્રકારના એટલા માટે છે હરેશભાઈ કે આખી જમીનો છે, દસ્તાવેજો કેમ ખોટા બનાવે તો જેલમાં જાય. તો આમાં પૂર્ણેશભાઈનું જે રીતે કહેવાનું છે એ સ્પષ્ટપણે છે કે આ બધા અધિકારીઓ જેટલા પણ સાઇન થઈ હશે એ તમામ અધિકારીઓ જેલમાં જશે. તમે શું માનો છો? ચોક્કસ જવા જોઈએ, ચોક્કસ જવા જોઈએ. કારણ કે આ 900 કરોડ રૂપિયાનું આંધન થઈ રહ્યું છે. 300 કરોડ રૂપિયા તો વપરાઈ ગયા છે, ચૂકવાઈ ગયા છે, અને બાકીની જે રીસર્વે ફરીથી થશે એની પાછળ બીજા 600 કરોડ રૂપિયા વપરાવા સરકાર જઈ રહી છે. આ 900 કરોડ રૂપિયા આજે જયારે પ્રજાના ખોટી રીતે વેડફાઈ રહ્યા હોય ત્યારે 8 એજન્સી બિલકુલ ગુજરાતની અંદર કામ કરી રહી છે. આ 8 એજન્સી ઉપર એક્શનો તાત્કાલિક લેવા જોઈએ. આપણી ડિબેટ છે મહામંથન, એની ચર્ચાનો અંત લાવશું. શું કામ કે પૂર્ણેશભાઈ એ સ્વીકારી લીધું છે, એક્શન લેશું. પૂર્ણેશભાઈ શું કહેશો? કડકમાં કડક એક્શન લઈ અને ખેડૂતોને બતાવી દેશું ને આપણી સંવેદનશીલ સરકાર છે એ બતાવી દેશું. શું કહેશું પૂર્ણેશભાઈ?
ગુજરાતમાં જ્યારથી પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યારે કોઈ પણ આવા સેસરમ કે કોઈ પણ આવા ગંભીર પ્રકારની ક્ષતિ કરનારને સરકારે છોડ્યા નથી. એ સાબિત થયેલી વાત છે. અને અત્યારે પણ કહે છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કોઈ પણ ખેડૂતના ડોક્યુમેન્ટ, કોઈ પણ ખેડૂતની સાતબાર, કોઈ પણ ખેડૂતની જમીનની માપણી એમાં સહેજ પણ અન્યાય છે તો અમે એમાં આગળ વધી શકશું પણ નહીં. અને એટલા માટે કહું છું કે જે કઈ આ શ્રી સર્વે છે એ ડિજિટલ છે, એ ડિજિટલની અંદર પણ જેમ અર્જુનભાઈ ભેગા થઈ શકે નહીં, પરંતુ ભારતીય જનતા પાર્ટી ખેડૂતોને આમાં સંપૂર્ણપણે જ્યાં સત્ય છે ત્યાં ન્યાય આપવા માટે કટિબદ્ધ છે. તમે કેવા પ્રકારના એક્શન ઈચ્છો ખેડૂતો વતી? કારણ કે તમે જે કહો છો થઈ ન શકે, પરંતુ જે રીતે પૂર્ણેશભાઈએ વાત કરી અને હરેશભાઈએ વાત કરી કે ડિજિટલાઇઝેશનના નામે બધું સર્વે એમને ઓફિસમાં બેઠા થઈ શકે છે, તો રદ પણ થઈ શકે ને કેમ ન થઈ શકે? મને નવાઈ લાગે છે ઈસુદાનભાઈ કે પૂર્ણેશભાઈ ડિજિટાઇઝેશન અને માપણી એ બેની પ્રાથમિક સમજ છે કે નહીં. ડિજિટાઇઝ ડેટા કરવો એટલે તો તમારે કોમ્પ્યુટરાઇઝ કરવું, પણ માપણી છે તો સ્થળ ઉપર જઈને કરવાની આવે અને સ્થળ ઉપર જઈને એક્ઝેક્ટ લોકેશન ઉપર ઊભીને માપણી કરવાની આવે. એ માપણી થઈ જ નથી, આખા ગુજરાતમાં નથી થઈ. અને છતાં અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર પારદર્શક છે, પારદર્શક ભ્રષ્ટાચાર થયો છે, પારદર્શક રીતે ગેરરીતિ થઈ છે, પારદર્શક રીતે આ જે રેકોર્ડ બનાવ્યા છે રેકોર્ડ એ ફ્રોડ છે આખું. એની ખોટા દસ્તાવેજો બનાવવાના આરોપ હેઠળ આ બધાને જેલમાં પૂરવા જોઈએ. અને ખેડૂતો પાસે ભારતીય જનતા પાર્ટીનો આગેવાન જશે તો ત્યાંથી ભાગવું ભારે થઈ પડશે એવી સ્થિતિ અત્યારે કરી છે એમણે. અને હજી છતાં એમ કે છે ડિજિટાઇઝેશન અને માપણી બેમાં ખબર જ નથી પડતી આ લોકોને કે માપણી કોને કહેવાય ને ડિજિટાઇઝ કોને કહેવાય. અને આખા ભારતમાં માપણી થયેલી છે તો ગુજરાતમાં જ આવું કેમ થયું? અને એ પણ તમારે 2010માં મેં 11માં મેં કીધું હતું 21મી માર્ચે વિધાનસભાની અંદર કે જે રીતે માપણી થઈ રહી છે એ સંપૂર્ણપણે ખોટી છે. અને મેં એમ કહ્યું હતું કે આને કારણે ગુજરાતમાં લોહિયાળ જંગ થશે, ભાઈઓ ભાઈઓ વચ્ચે તકરાર થશે, ખૂનામરકી થશે. અને જૂના જે રેકોર્ડ એટલા સારા રેકોર્ડ છે આપણા કે કરોડો લિટિગેશનો કોર્ટમાં થયા છે જમીનોની તકરારોના, પણ એક પણ બાબતમાં એમ નથી કીધું કે એક પણ રેકોર્ડ આપણો ખોટો છે, એક પણ રેકોર્ડ ખોટો નથી. જ્યારે નવી માપણી થઈ છે એમાં એક પણ રેકોર્ડ સાચો નથી. છતાં પણ 2011ની મારી વાત માનવામાં નહોતી આવી. એનું પરિણામ ભારતીય જનતા પાર્ટી ભોગવે છે, કારણ કે આ નાણાં જેટલા ચૂકવાયા છે એમાં બધાએ ભાગ પાડી લીધો છે. નહીતર આવી સ્થિતિ થાય જ નહીં કોઈ સંજોગોમાં. પૂર્ણેશભાઈ, કેટલા સમયમાં તપાસનું એલાન કરી શકાય સરકાર? અને આ જે ખેડૂતો છે એને એ ખાતરી આપી દઈએ વીટીવીના માધ્યમથી કે તમારી જે સર્વે થયો છે, ક્ષતિ થઈ છે, તમે મૂંઝાઓ નહીં, તમારું એક પણ અર્જુનભાઈનું આ એક બેબુનિયાદ નિવેદન છે. એમણે બહુ સ્પષ્ટ કહ્યું કે 2011 થી જે વાત કરી રહ્યા છે, મને લાગે છે કે આજે 2017ની ચૂંટણી આવી રહી છે તે વખતે જે પ્રમાણે જે વાત કરે છે કે આખી સરકાર અને આ બધા લોકો એ વાત જોડે ક્યારે સંમત નથી. આ વાત એક એમનું પોલિટિકલ એનું સ્ટેટમેન્ટ છે. હું હજી બી કહું છું, એમણે વારંવાર એમનું કહેવાનું છે કે સ્ટેબલ સર્વે કોઈને ધ્યાન નથી. તો તમે અર્જુનભાઈ જાણો કે પૂર્ણેશ મોદી પણ એક આ સંસદીય સચિવ મહિના પહેલા વકીલના ક્ષેત્રમાં હતા, હજારો દસ્તાવેજ કર્યા છે. ટેબલ સર્વેની અંદર અમે ઉભા રહીને માપણી ચારે બાજુ ખૂટાના આધારે જે કઈ ટેબલ સર્વે 100 વર્ષ પહેલા થયા છે એના આધારે માપણીની કમ્પેરેટિવ કરી છે. ડીએલઆરના નકશા અમે ચેક કર્યા છે, ડીએલઆરના વિભાજન કર્યા છે. અમારે મત જે તમે પ્રશ્ન ઉકેળ્યો છે એમાં સૌથી પહેલો પ્રશ્ન કે અત્યારે 1,30,00,000 સર્વેમાંથી 56,000 અરજી આવી છે. જો બીજી અરજી બધા એકવાર ચેક કરે, એવું માની લો કે ખેડૂતે એકવાર સહી કરી દીધી હશે તો પણ ક્યાંક ક્ષતિ રહી ગઈ હશે, ભૂલ રહી ગઈ હશે, તો એ ભૂલ સુધારવા માટે આ જમીન મહેસૂલ કાયદાના અંતર્ગત કે અથવા તો ખેડૂતને અન્યાય ન થાય એનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ કરીને ખેડૂતને ન્યાય આપવા માટે પૂરેપૂરો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સરકાર કરશે ને કરશે. એમાં ખેડૂતોને અન્યાય થઈ ગયો છે, ખેડૂતોને આ તકલીફ થઈ જવાની છે. તો અત્યારે તો આજે પણ હું એવું માનું છું કે જ્યાં સુધી ખેડૂતની સહી નથી થઈ ત્યાં સુધી
કરવાના. તો ફરીથી જો કોઈની સહી થઈ ગઈ હશે એવા કેસોમાં પણ ખેડૂતને ધ્યાનમાં આવશે અને સરકારનું ધ્યાન દોરશે તો એને ચોક્કસ પ્રકારે એની પૂર્ણેશભાઈ, સંપૂર્ણ જવાબદારી પૂર્ણેશભાઈ, સરકારના તમને આગેવાનો પણ કાયદાનું એને જ્ઞાન સંપૂર્ણ નથી. મદદ કરશે. રેકોર્ડ પૂર્ણેશભાઈ, આની અંદર આપને કાયદાનું જ્ઞાન હોય તો આપને કહું કે આ માપણીને આધારે રેકોર્ડ પ્રોમ્યુલગેટ થઈ ગયા. પ્રોમ્યુલગેટ રેકોર્ડ થઈ ગયા પછી તમે કોઈ સુધારો કરી ન શકો. તમારે માપણી રદ જ કરવી પડે, પ્રોમ્યુલગેશન રદ કરવું પડે અને સંપૂર્ણપણે 1,25,00,000 જે સર્વે નંબરો તમે માપ્યા છે એકેયમાં તમે રસ્તો બતાવ્યો નથી, ખેડૂતોને જવાનો એક્સેસ માર્ગ જો એ બતાવ્યો નથી, કેનાલો બતાવ્યો નથી, જમીન સંપાદન થઈ બતાવી નથી, નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, જિલ્લા માર્ગો બતાવ્યા નથી, રેલવે લાઈન બતાવી નથી, તમે સ્મશાન કે કબ્રસ્તાન બતાવ્યા નથી, કૂવો બતાવ્યો નથી. તમે કેવી રીતે આ માપણી કહી શકશો અને રેકોર્ડ તરીકે કેવી રીતે તમારે માન્યતા આપી શકાય તમારાથી? એટલે તમારે 211 લેન્ડ રેવન્યુ કોડની કલમ 211 હેઠળ આખા રાજ્યની માપણીને નહીં પણ પ્રોમ્યુલગેશન ને રિવિઝનમાં લેવું પડે અને પ્રોમ્યુલગેશન ને રિવિઝનમાં લઈને પ્રોમ્યુલગેશન રદ કરવું પડે. એના પછી તમે માપણી રદ કરી શકો અને એના પછી જેમ હરેશભાઈએ વાત કરી એમ બીજા વધારાના જે ખાતર ઉપર દીવો કરીએ એમાં 300 કરોડ ચૂકવાઈ ગયા, એ પછી બીજા 600 કરોડ રૂપિયા ખર્ચી અને ફરી પાછું નવેસરથી તમારે માપણી કરવી પડે. આ તો કરવું જ પડવાનું છે, પણ એ ઉપરાંત આ પૈસા કોણ ખાઈ ગયું, કોને સહયોગ કરી? માનની નરેન્દ્ર મોદી સાહેબની સૂચના હતી આ બધું કરી દેવાની, માનની આનંદીબેન પટેલની સૂચના હતી કે અત્યારના વર્તમાન મુખ્યમંત્રીની વિજયભાઈ રૂપાણીની સૂચના હતી આ બધું પેમેન્ટ કરી દો. એની તપાસ કરવી પડે અને જેણે જેણે સહયોગ કરી છે ખોટા દસ્તાવેજોમાં એ બધા જ લોકોને ખોટા દસ્તાવેજો બનાવવાના આરોપસર એની સામે ફોજદારી કાર્યવાહી કરવી પડે અને આ બધું શું કરવા થયું એની હાઈકોર્ટના સિટિંગ જજ મારફત તમારે તપાસ કરાવવી પડે અને આવું હળવાશથી લઈ શકાય નહીં, કારણ કે જમીન આપણી માં છે, એની સાથે છેડછાડ 1 ફૂટની થઈ હોય ને તો ખેડૂતો વચ્ચે ઝઘડા થાય છે, ભાઈઓ વચ્ચે ઝઘડા થાય છે. તમે આખા ગુજરાતને ઝઘડાના મુખમાં હોમવાનું કામ કર્યું છે અને એના માટે ભારતીય જનતા પાર્ટીએ એની સરકારે માફી તો માંગવી પડે પણ તાત્કાલિક આ બધું જ રદ કરી નાખવું પડે. પૂર્ણેશભાઈ, અત્યાર સુધી માપણી થઈ છે ભૂતકાળની અંદર એક રેકોર્ડ તો બતાવો જ્યારે ચેન સિસ્ટમ થી સાંકળથી માપણી કરતા હતા ત્યારે પણ એક જગ્યાએ રેકોર્ડમાં કોઈ ભૂલ નથી. બિલકુલ. એક કોર્ટે એમ નથી કીધું કે આ રેકોર્ડમાં ભૂલ છે. જ્યારે અત્યારે વર્તમાન માપણી થઈ છે પાલીતાણાની અંદર અમારા ધારાસભ્ય પ્રવીણભાઈ રાઠોડે કહ્યું કે અમારા એક ખેડૂતનું 5 એકર ખેતર હતું એમાંથી 2.5 એકર ખેતર બાજુના ખેડૂતમાં ઓવરલેપ થઈ ગયું, બાજુવાળાએ કબજો લઈ લીધો, કલેક્ટર પાસે ફરિયાદ કરી, એને તપાસ કરાવી કે નકશા મુજબ નવો નકશો છે એ મુજબ બરોબર છે, પેલો ખેડૂતો પાસે 2.5 એકર જમીન વહી ગઈ. હવે એને એમ કહેવામાં આવ્યું કે તું બાજુના ખેતરમાંથી 2.5 એકર લઈ લે, બાજુનો ખેડૂત માથા મારે છે કે તું મારા ખેતરમાં આવ તો તને ખબર પડે. અમુક જગ્યાએ રસ્તા બંધ કરી દીધા છે, અમુક જગ્યાએ કુવા બતાવ્યા નથી, એટલે ખેડૂતોએ તલાટી મંત્રી પાસે ફરી કુવા નોંધાવા જવું પડે. આ કેવી માપણી? આ અંધેરી નગરી ચોપટ રાજા. હું એટલા માટે કહું છું બિલકુલ કે તમે અર્જુનભાઈના બહુ ગંભીર આક્ષેપ છે. અમારા ખેડૂતોનો રેકોર્ડ બગાડવાનો અધિકાર તમને આપ્યો કોણે? પૂર્ણેશભાઈ, ગંભીર આરોપ બિલકુલ છે અને હું એ પેલા હરેશભાઈ પાસે સમજવા માંગીશ. હરેશભાઈ, નિશાનીઓ પણ સરખી કરી નાખી છે. પૂર્ણેશભાઈને એક મારી ખાસ રજૂઆત એ કરવાની છે કે એ પોતે એડવોકેટ છે ત્યારે જયારે રેકોર્ડ પ્રોમોલ્ગેશન થઈ ગયા છે, રેકોર્ડ કાયમ કરી નાખ્યું છે પ્રાંત ઓફિસરે, તો એને ચેન્જ કરવાના કોઈને રાઇટ્સ નથી. કોર્ટ હાઈકોર્ટમાં જશે કોઈ પણ અરજદાર તો હાઈકોર્ટે પણ એ જ નકશા આધારે ડિસિઝન આપશે અને બીજાના ખેતરમાં કબજો લેવાનો ઓર્ડર કરશે. તો ખોટું રેકોર્ડ આધારે આખું હાઈકોર્ટ પણ ખોટું ડિસિઝનો આપવાના છે. સુપ્રીમમાં જશે તો પણ એ પ્રમોલ્ગેશનના રેકોર્ડ આધારે જજમેન્ટ આપવાના છે. તો તમે આ પ્રમોલ્ગેશન તાત્કાલિક તમારે રદ કરી નાખવા પડે અને રદ નહીં કરો તો હાઈકોર્ટ મેટર અને સુપ્રીમ કોર્ટ મેટરોમાં ખોટે ખોટા ઓર્ડરો ભવિષ્યમાં ઘણું આ જે ખેડૂતો જોઈ રહ્યા છે બિચારા એની ફરીથી ઊંઘ ઉડી ગઈ હશે આ તો મુદ્દાથી સાંભળીને. શું કહેશો? આપણે આમાંથી રસ્તો તો કાઢવો જ પડશે કઈ. અને આજે પણ એવું થાય છે ડીએલઆર ની અંદર આ નકશો રહ્યો 200 પાનાની કોપી રાજ્યપાલ શ્રીને તપાસ માટે આપી છે
અને આ જે નકશો છે પૂર્ણેશભાઈ. એની અંદર ઓકે. સ્પષ્ટ સમયનો અભાવ છે, હું પોઈન્ટ ટુ પોઈન્ટ આવીશ. પૂર્ણેશભાઈ, હા. પૂર્ણેશભાઈ બોલો. પૂર્ણેશભાઈ, હું એમ કહું છું કે આ રીતે હરેશભાઈએ જે રીતે કહ્યું એ પ્રમાણે લાગે છે કે જે ખેડૂતોએ સાંભળ્યું છે એમની પણ ઊંઘ બિચારાને ઉડી ગઈ હશે. તો આમાંથી કંઈક રસ્તો તો આપણે કાઢવો પડશે, કારણ કે ખેડૂતો તો બિચારાને આશ્વાસન તો આપવું જ પડશે ને. ચોક્કસ હજુ પણ કહું છું, ક્ષતિ થઈ હશે ત્યાં ચોક્કસ પ્રમાણે નહીં, જે કરવું પડશે. પૂર્ણેશભાઈ ક્ષતિનો સવાલ જ નથી. જયારે ગામમાં માપણી જ કરવા ગયા નથી તો ભાઈ ક્ષતિનો ક્યાં પ્રશ્ન જ આવે છે? તમે સમજો છો? ક્ષતિનો સવાલ જ નથી. તમે તમારા કાર્યકરોને ગામમાં પૂછશો તો પણ કાર્યકરો કહે છે કે આ ગામમાં માપણી કરવા જ આવ્યા નથી. ખરેખર ક્ષતિનો સવાલ જ નથી આવતો. આખું ડીંગાનું રદ ચાલ્યું પણ ન છે. કરી શકાય, કારણ કે હાઈકોર્ટમાં જાય તો પણ ખેડૂત હારી જાય તો સ્થિતિ વધારે ગંભીર છે. પૂર્ણેશભાઈ, પૂર્ણેશભાઈ અવાજ આવે છે મારો? સમયનો અભાવ છે. પૂર્ણેશભાઈ, ટૂંકમાં સંક્ષિપ્તમાં જાણવા માંગીશ, નહીં તો તમે ગાંધીનગરમાં ધામા નાખી દો ખેડૂતો વિરુદ્ધ, એટલે ખેડૂતોની સપોર્ટમાં, માફ કરજો, ખેડૂતોની સપોર્ટમાં ગાંધીનગરમાં ધામા નાખવા પડશે તમારે. જો ભારતીય જનતા પાર્ટીની મેં પહેલા જ કહ્યું હતું કે સંવેદનશીલ સરકાર છે. આ આખા મામલામાં ફરીથી આખો જે રેકોર્ડ જે બંધારણના મર્યાદામાં, કાયદાના મર્યાદામાં, એક્ટના મર્યાદામાં આનો ચોક્કસ ખેડૂતોને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં થાય એના માટે બધા જ પ્રયત્ન કરવામાં આવશે. ઓકે. ખૂબ ખૂબ આભાર અર્જુનભાઈ, પૂર્ણેશભાઈ અને હરેશભાઈ. સવાલ એ થાય છે, પૂર્ણેશભાઈ છેલ્લે આશ્વાસન એ આપ્યું છે કે સંવેદનશીલ સરકાર છે. આપણે પણ જોઈએ સંવેદનશીલ સરકાર ખેડૂતો માટે ક્યારે એલાન કરે છે રીસર્વેના રદ કરવાનું, અને ક્યારે આ તમામ જે અધિકારીઓ અથવા તો નેતાઓ કે જે પણ લોકો સંડોવાયેલા હશે ખાનગી એજન્સીના એમની સામે એક્શન લેવાનું પણ ક્યારે એલાન કરે છે. તમામ બાબતે પણ વીટીવી હંમેશા પ્રજાનો અવાજ બનીને રહેશે, ખાતરી આપીએ છીએ. બીજું કે સંવેદનશીલ સરકાર કહેવાથી નહીં, કામ કરવાથી થશે. રૂપાણી સાહેબ ખૂબ અગત્યની કામગીરી અત્યારે કરી રહ્યા છે, પરંતુ આ અગાઉનું કદાચ હોય અને એમને ભોગવવું પડે એવી સ્થિતિ છે, એટલા માટે પણ એમણે કંઈક નિર્ણય એવો લેવો પડશે કે જેના કારણે આ તમામ બાબતોમાં ખેડૂતો હળવાશથી રહે. ત્રણેય મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. આકાશી સર્વેનો અસરદાર અહેવાલમાં આજે બસ આટલું જ. ફરીથી મળીશું, ત્યાં સુધી તમે જોતા રહો વીટીવી ન્યૂઝ. મને રજા આપો. નમસ્કાર.